રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મેદસ્વીતા મુક્ત ગુજરાત અને કાઉન્ટ યોગ પ્રોટોકોલ માટે માલપુરમાં યોગ શિબિર યોજાઈ। ગુજરાત રાજ્ય બોર્ડ ગાંધીનગર દ્વારા અરવલ્લી જિલ્લાના માલપુર શહેરમાં આજરોજ મેદસ્વીતા મુક્ત ગુજરાત અને પ્રોટોકોલ પ્રશિક્ષણની યોગ શિબિર યોજવામાં આવી હતી। સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વીતા મુક્તિ માટે દેશવાસીઓને અપીલ કરવામાં આવી હતી। સમગ્ર ગુજરાતમાં તે માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન 2025ની ઉજવણીના ભાગરૂપે કાઉન્ટડાઉન યોગ શિબિરની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય શ્રી ભીખીબેન પરમાર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ઝોન કોઓર્ડિનેટર પિંકીબેન મેકવાન, સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર સોનલબેન દરજી, માલપુર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભાગ્યશ્રીબેન પંડ્યા, અરવલ્લી જિલ્લા પંચાયત સદસ્ય રાજન પ્રણામી, અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટી સંગઠન માલપુર પ્રમુખ શ્રી ભાર્ગવભાઈ પટેલ, ઉપાધ્યક્ષ હિન્દુ સનાતન હર્ષ પંડ્યા, માલપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ, પ્રમુખ શ્રી જાયન્ટ્સ ગ્રુપ શૈલેષભાઈ પટેલ વગેરે મહેમાનો હાજર રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું આયોજન અરવલ્લી જિલ્લા જયેન્દ્રભાઈ મકવાણાએ કરવામાં આવ્યું હતું।